નમસ્કાર, હું પ્રવીણ। આજે રાઘવજી પટેલે ટામેટાના લાલચોળ ભાવ પર નિવેદન આપ્યું, કહ્યું ઉત્પાદન ઓછું છે, આયાત કરવી પડે છે। ક્યારેક સ્થિતિ એવી હોય છે કે ઓછા ભાવ મળે તો ખેડૂતોએ રસ્તા પર પણ ટામેટા ફેંકવા પડે છે। તકલીફ બંનેને છે। એક સમયે ખેડૂતોને સારા ભાવ ન મળે, લારીએથી તમે જે ટામેટા ખરીદો છો તે તમારા બજેટ બહાર છે અને આજકાલ તો 1 લીટર પેટ્રોલ કરતા પણ મોંઘા છે ટામેટા। કૃષિ મંત્રીએ બહુ સાચું કહ્યું કે એગ્રી પ્રોસેસિંગ યુનિટ જ્યાં સુધી નહીં બને અથવા તો આ પ્રક્રિયામાં વેલ્યુએશન નહીં થાય ત્યાં સુધી આ તકલીફ રહેશે। મુખ્યમંત્રી સાહેબની કૃષિ મંત્રી સાહેબની આ વાત 100% સાચી, પરંતુ એગ્રી પ્રોસેસિંગ યુનિટ કાગળ પર નહીં, જ્યારે જમીની સ્થળ પર આવે અથવા તો ધરાતલ પર આવે ત્યારે કદાચ આ સમસ્યાનું સમાધાન થાય। પણ જે હાલત ટમેટાની છે એવી જ હાલત કદાચ ડ્રેગન ફ્રૂટ, જે કમલમના નામથી પણ ઓળખાય છે, અને કચ્છની ખારેક, કચ્છની મીઠી ખારેક, જેના કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, કદાચ એ ખારેકના નામ સાંભળીને તમને ખારેક કરચી પણ લાગશે, કેમ કે બાગાયતી પાકનો શોથ વળી ગયો હશે। આજુબાજુ એટલા માટે વાત કરવી પડી રહી છે કેમ કે વાત બાગાયતી પાકની છે। ગઈકાલે કેબિનેટની બેઠકમાં ચર્ચા પણ થઈ। ઋષિકેશ પટેલે કહ્યું પણ ખરા કે સોમવારે રિપોર્ટ સબમિટ થઈ ગયો। કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓમાં બાગાયતી પાકને સૌથી વધુ નુકસાન છે તેનું આંકલન થયું અને 17,000 હેક્ટરમાં અંદાજિત નુકસાન છે કચ્છમાં બાગાયતી પાકમાં। 200 અધિકારીઓએ સર્વે કર્યો અને કહ્યું કે ટૂંક સમયમાં જ પેકેજ જાહેર થશે। પણ સતત માંગ રહી છે કે આ વખતે બાગાયતી પાકનો શોથ એટલો વળી ગયો હશે કે ફરીથી બાગાયતી પાકના ધારકોને બેઠું થવા માટે એક મોટા ટેકાની જરૂર પડશે। તો સવાલ એ ઉઠે કે ચર્ચા વિચારણા થશે, શું કચ્છ કે એવા વિસ્તારો માટે, કચ્છ સાથે એવા જિલ્લાઓ માટે બાગાયતી પાક માટે કોઈ વિશેષ પેકેજની જાહેરાત થશે કે પછી એસડીઆરએફ પ્રમાણે? સવાલ સીધા છે। એસડીઆરએફની જે જોગવાઈ છે કદાચ એડિશનલી રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર સહાય ભૂતકાળમાં પણ વધારી છે, કદાચ આપી શકે, પણ એ શું પૂરતી છે? ચર્ચા જરૂરી છે। વિશેષ પેકેજ ભાગ્યે જ ચર્ચાતું હોય, પણ એવા કેસમાં ચર્ચાતું હોય જ્યાં ખરેખર જમીની સ્તર પર ટેકાની જરૂર હોય, જે જોગવાઈઓ અને જે પેરામીટર્સ છે જ્યાં ખરા ન ઉતરે અથવા તો પૂરતા ન હોય, પણ સામે રાજ્ય સરકારના હાથ કેટલા બંધાયેલા છે એ પણ જરૂરી છે। પેકેજમાંથી શું નીકળે છે એ ચર્ચા કરવા માટે આપણી સાથે બે ખાસ મહેમાન, આમ તો 3 મહેમાન જોડાવાના હતા, પરંતુ એક બાગાયત અધિકારી કોઈ કારણોસર નથી જોડાઈ શક્યા। પૂર્વ કૃષિ અધિકારી મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાઈ ગયા છે અને ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ શિવજીભાઈ આહિર આપણી સાથે જોડાઈ ગયા છે। સ્વાગત છે આપનું શિવજીભાઈ, સ્વાગત છે આપનું। આપથી જ શરૂઆત કરીએ। વાવાઝોડા બાદ લાઇટ તો આવી ગઈ ને? અંધારું દેખાઈ રહ્યું છે। લાઇટ નથી, અંધારું છે પ્રવીણભાઈ। એટલે લાઇટનો વીજળી પૂર્વવત થઈ ગઈ છે મોટા ભાગે કચ્છમાં, પણ હવે વાત નુકસાનીના સર્વે બાદ સહાય પેકેજની આવે। ગઈકાલે કેબિનેટની બેઠક મળી, જે રીતે ઉલ્લેખ કરી ઋષિકેશ પટેલે કહ્યું કે ટૂંક સમયમાં ચર્ચા વિચારણા કરીને જાહેર કરીશું। આજે પણ કૃષિ મંત્રીએ એક ઇવેન્ટમાં કહ્યું કે આજકાલમાં જાહેર થઈ જશે। કેટલી અપેક્ષાઓ છે આ રાહત પેકેજમાં? કોઈ સ્પેશિયલ પેકેજ હશે? તમે અને કચ્છના ખેડૂતો માંગ કરી રહ્યા છે, અથવા તો એસડીઆરએફ અને એડિશનલ રાજ્ય સરકાર ભૂતકાળમાં 1-2 કિસ્સાઓમાં આપી ચૂકી છે એ પ્રકારનું હશે? પ્રવીણભાઈ, પહેલો તો જીએસટીવી નો હું ખૂબ આભાર એટલા માટે માનું છું કે હંમેશા ખેડૂતોને વાચા આપવા માટેનું કામ કરે છે। હવે સોમવારે અહીંયા જે રિપોર્ટ થયો, કાલે કેબિનેટની બેઠક મળી, જો એસટીઆરએફ પ્રમાણે આપવાનું હતું તો આવડું મને લાગે મથામણ કરવાની કઈ જરૂર નથી। વિપર્યોય વાવાઝોડો આવ્યા પછી મેં પહેલાય કીધું છે કે ભાઈ અબજો રૂપિયામાં બાગાયત પાકની અંદર નુકસાન છે। આમ તો કપાસ અને મગફળી પણ ફરી વાવવા પડ્યા। અને એક વધારાની વાત કરી દઉં, 30મી તારીખે છે ને સમજી લેજો કે અતિવૃષ્ટિ થઈ 2 તાલુકા, ભુજ તાલુકાના અમુક ગામડા અને અંજાર, આખું છે ને ખેતરો વાડીઓ છે ને બેટમાં ફેરવાઈ ગઈ, નદીઓમાં ફેરવાઈ ગઈ। એક નવાઈની વાત એ લાગે છે મને, મેં જયારે ખેતીવાડી અધિકારી સાથે વાત કરી ત્યારે એને કીધું કે અમે પાકનો સર્વે કરશું, જમીન જે આખી ધોવાણ થઈ ગયું છે એનો સર્વે કોણ કરશે? મામલતદાર શ્રીને અમારી ટીમે કીધું, મામલતદાર શ્રી કે કોણ, હવે આનું સર્વે કોણ કરશે ને એ નક્કી નથી। તમે સમજી, અધિકારી બધા હાથ ઊંચા કરી દે છે। એટલે એક તો આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું કે ભાઈ હકીકતમાં આની ગાઈડલાઈન શું છે, આની સર્વે કોણ કરશે? ખેડૂતોને અંજાર તાલુકા અને ભુજ તાલુકાના અમુક ગામડાઓમાં ખેડૂતોને 30મી તારીખે જે અતિવૃષ્ટિ થઈ, 10 કલાકની અંદર 20 ઇંચ વરસાદ પડી ગયો, ખેતરો અને વાડીઓ એને આખું છે ને બેટમાં ફેરવાઈ ગયું, નદીઓમાં ફેરવાઈ ગયું, આખું જમીન ધોવાણ થઈ ગયું। મને લાગે 12 મહિના સુધી ખેડૂતો છે ને ઉભા થઈ શકે એવી સ્થિતિમાં નથી। એટલે એના માટેનું ધોવાણ માટેનું સર્વે કોણ કરશે એ હજી નક્કી નથી। ખેતીવાડી અધિકારી કીધું કે ભાઈ પાકનો તો અમે સર્વે કરશું, મામલતદાર સાથે પણ
અંજાર અમારી તાલુકાની ટીમે વાત કરી, એટલે આ એક ગાઈડલાઈન શું છે ને એ એક નક્કી નથી. એટલે સરકાર હંમેશા મને એમ લાગે છે એટલે શિવજીભાઈ એક તરફ એમ કહો છો કે એસડીઆરએફ પ્રમાણે જ આપવાની હોય તો આટલી બધી પ્રક્રિયા કરવાની જરૂર શું, પણ જો કદાચ એસડીઆરએફ ને એડિશનલ જે 4-5 કે 6,000 કે 6,500 જે ભૂતકાળના કિસ્સામાં ખરીફ પાકોમાં આપ્યા છે, કેમ કે એક વાત બહુ ક્લિયર કરી દઉં, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ગુજરાતમાં હતી, હવે આપણે એપ્લાય નથી, રાજ્ય સરકારે કહ્યું કે હવે વૈકલ્પિક કરી નાખી છે અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે. એ સમયે પણ બાગાયતી પાકો માટે કોઈ એવી ઇન્સ્યોરન્સ પોલિસી ન હતી, જ્યાં સુધી કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ કદાચ આ પ્રકારની આપત્તિ કે તારાજી આવે જ્યાં નુકસાની વધુ છે તો પછી ટેકો કઈ રીતે પૂરતો થશે? જો એ તમારી વાત સાથે તમે ખોટા નથી, વાત તમારી સાચી છે. જયારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ચાલુ હતી ત્યારે બાગાયતી પાક એનાથી બાકાત હતા. એટલે બાગાયત મેં પહેલા દિવસથી કીધું હતું, બિપરજોય જયારે વાવાઝોડું આવ્યું અને બાગાયત કચ્છની અંદર મોટા પ્રમાણમાં બાગાયત છે ને વાવેતર કરેલું છે, એટલે બાગાયત વાવેતર મોટા પ્રમાણમાં કરેલું છે, એટલે બાગાયતમાં તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. જો એસડીઆરએફ ની ફંડ માહિતી સરકારને આપવાનું હોય તો એવી હું તો આપણા માધ્યમથી સરકારને ક્લિયર કહું છું કે ખેડૂતોને મસ્કરી કરવાનું હવે છે ને બંધ કરજો. જો એમને નુકસાન ઘણું થઈ ગયું છે, સરકાર કોઈ પણ હોય નુકસાન ભરી શકે એવી સ્થિતિમાં નથી. ખાલી ખેડૂતોને મેં પહેલા કહી ચુક્યો છું, ખાલી છે ને માલ કાઢવા માટે કેલા હોય, કારક હોય, આંબા હોય, એને છે ને બારે કાઢવા માટેનો પણ 1 એકરમાં 50,000 નો ખર્ચો. બીજી બાબત, ખેડૂતોને 2 પ્રકારનું નુકસાન થયું બાગાયત વાળા. એક તો કેરીની સિઝન હતી, દાડમની સિઝન હતી, આંબાની સિઝન હતી, સંપૂર્ણ માલ જે હતો ખરેખર એ માલ સંપૂર્ણ નિષ્ફળ ગયો. જે એમના ખર્ચો આખા બાગાયત છે ને આખા વર્ષની અંદર એક જ વખત પાક આવે. આ 4 મહિનાનો કે 6 મહિનાનો પાક નથી, આખો વર્ષ એની અંદર ખેડૂતો મતીને હવે એનો કોળિયો છે ને મોઢામાં આવવાનો હતો ત્યારે જૂટવાઈ ગયો. એટલે બાગાયતના ખેડૂતો તો અત્યારે હું જયારે આજે પણ ઘણા બધા વિસ્તારની અંદર મારે જવાનું થયું ત્યારે ખેડૂતોના આંખમાં છે ને આંસુ છે. ખેડૂતો હવે શું કરવું એ પરિસ્થિતિ ખરાબ છે. એનું કારણ છે કે એક તો સતત વરસાદ ચાલુ છે દરેક પાકની અંદર, કચ્છની જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ખેડૂતો હવે કાંઈક નવું વિચારે કે નવું કંઈક કરે ત્યાં સુધી પાછી વરસાદ આવી. એટલે એક ઈ પણ જે હવે બીજા ખરીફ પાકો છે, મગફળી છે, કપાસ છે, એરંડા છે, આને પણ હવે નુકસાન થઈ રહ્યું છે. અને બીજું આજે રાઘવજીભાઈએ વાત કરી કે ભાઈ ટમાટાનો ભાવ ભાઈ ટમાટો માલ નથી. બિપરજોય વાવાઝોડાની અંદર સંપૂર્ણ બકાલું, પ્રવીણભાઈ આપના માધ્યમથી મને કહેવામાં જરાય વાંધો નથી, હું જમીન સ્તર ઉપર જઈને જોઈ આવ્યો છું, એના રોપ હતા એ પણ ફેલ ગયા, સંપૂર્ણ બકાલું છે ને નાશ થઈ ગયો છે. એના માટે જો વિચારે તો વિચારી શકાય, એ એક મોટો ફટકો પડ્યો છે. એટલે બકાલામાં અત્યારે ખાલી ટમાટામાં કદાચ વધારે ભાવ વધ્યા છે, પણ તમામ બકાલામાં ભાવ વધ્યા છે, કારણ કે અત્યારે ખેડૂતોના ખેતરમાં ક્યાંય બકાલો રહ્યો નથી. એટલે એમને ચોમાસામાં, શિવજીભાઈ, એ પણ એક બહુ મોટો મુદ્દો છે, ચોમાસું આવતા શાકભાજીના ભાવ વધે છે, પણ સાથે સાથે આ વખતે જે વાવાઝોડાની અસર થઈ છે તો માનો છો કે હવે ઘણા બધા શાકભાજી છે એના વધારે ભાવ વધારા માટે પણ તૈયાર રહેવું પડશે? 100% એનું કારણ છે કે બકાલું સંપૂર્ણ, મેં કીધું ને કે જે નવો રોપ, નવી વાવણી કરવાનો હતો, બકાલા ખેડૂતના દીકરાને તમને તો ખબર પડે કે એનો પેલો રોપ કરવો પડે અને પછી એ વાવેતર થાય. એટલે રોપ જે કરેલા હતા લાખો રૂપિયાના, આજે મોંઘા બિયારણ, એક 10 ગ્રામના પેકેટના 1000 રૂપિયાનું બિયારણ વાવેલું હતું, લાખો રૂપિયાનું બિયારણ ફેલ ગયું છે. એટલે બકાલામાં તો 100% પરિસ્થિતિ ખરાબ થવાની છે. આપના માધ્યમથી આપના ચેનલ વાળાને બધાને મારી મીડિયાને વિનંતી છે કે ભાઈ રાડોરાડ નહીં કરો, માલની અછત છે એટલે ભાવ વધ્યા છે. બાકી ખેડૂતો 2 રૂપિયા છે ને રસ્તા ઉપર ફેંકી દે ને ત્યારે કોઈ કાંઈ નથી બોલતું. એટલે ખેડૂતોની છે ને સ્થિતિ ખૂબ ખરાબ છે. બકાલામાં તો ખૂબ, હું કાયમ કહું છું, શાકભાજીમાં તો એટલી અસમાનતા છે કે ખેડૂતોને એક છે ને કે એક જુગાર જેવું કામ છે કે એની અંદર શું આવશે હાથમાં ને એ નક્કી નથી હોતું. એટલે પરિસ્થિતિ ખેડૂતોની જો ક્લિયર જ વાત છે, એક જ બધાએ સમજી શકે એમ છે, સરકાર પણ સમજી શકે, તમે સમજી શકો, હું એ સમજી શકું. આજે ખેડૂતનો દીકરો ખેતી શા માટે છોડી રહ્યો છે, આટલી જ વાત છે. વાત એટલા માટે છે કે ખેડૂતની પડતર નથી, ખેતી પોસાતી નથી, ખેતી દિવસા દિવસ મોંઘી થતી જાય છે અને એના વચ્ચે આફત. અને આપના માધ્યમથી સરકારને કહું છું, બિપરજોય વાવાઝોડામાં અને 30મી તારીખે 2 તાલુકામાં અતિવૃષ્ટિ કચ્છમાં થઈ, એટલે કચ્છને ઘણું નુકસાન થઈ ગયું છે. કચ્છે ઘણું બધું કાયમ ઇન્કમ આપી છે. એટલે સરકારે હવે છે ને બહુ મને લાગે વિચારવાની જરૂર નથી. હજી મને તો એવી આશા હતી કે કેબિનેટની બેઠકમાં કદાચ એક સારું એવું પેકેજ કચ્છને જાહેરાત થશે એવી આશા લઈને બેઠા હતા. જયારે પૂરી થઈ અને જયારે મંત્રી શ્રી ઋષિકેશભાઈએ જયારે સંબોધન કર્યું ત્યારે એને કીધું કે હજી તક શેના માટે વિચારવું, ખેડૂતો માટે દરેક વખતે વિચારવું પડે, ઉદ્યોગોને આપવું ત્યારે કાંઈ ન વિચારવું પડે.
એટલે ખેડૂતો માટે શાના માટે વિચારવું પડે છે? એક પ્રવીણભાઈ એક મોટો ઇસ્યુ છે. ઓકે, શિવજીભાઈ બહુ ગંભીર સવાલ છે અને મુદ્દો છે, પણ મધુભાઈ જે બે મુદ્દાની વાત છે, જમીન ધોવાની વાત બાદમાં કરીશું. જમીન વિકાસ નિગમ ની એક્સપાયરી ડેટ ક્યારે આવી ગઈ આપણે સૌ જાણીએ છીએ, વારંવાર કહેતા આવીએ છીએ. હવે જમીન ધોવાનો સર્વે કોણ કરશે એનો જવાબ કદાચ સવાલે પૂછીએ ને તો ગાંગા ફેફે થઈ જાય. સવાલ એ છે. પણ વિશેષ પેકેજની જે વાત કરી ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જે ચર્ચા થઈ, પેકેજ કે જે સહાય આવશે એ આવશે, પણ એ કેટલી પૂરતી છે? અને જો શિવજીભાઈ કહેતા હોય આજે પણ જે સરેરાશ વરસાદના આંકડા આવ્યા, સૌથી વધારે વરસાદ કચ્છમાં છે, તો 30 તારીખનો પણ વરસાદ એટલે બાકી બધા પાકોને પણ નુકસાન થયું. મતલબ કે સ્થિતિ ખરાબ હતી, વધારે ખરાબ થઈ. તો શું માનો છો કે કેન્દ્ર સરકારના સંકલનમાં કોઈ વિશેષ પેકેજ કે એડિશનલ કોઈ એવી વાત પ્રોપર કચ્છ કે એવા વિસ્તારો માટે મૂકશે જ્યાં ખરેખર વધારે તકલીફ છે અને તકલીફમાંથી બેઠા થવા માટે સમય લાગશે? કે પછી સરકારની પણ મર્યાદા છે, હાથ બંધાયેલા છે? પ્રવીણભાઈ, આ જે અવાજ આવે છે, રિફ્લેક્ટ લાઉડ એન્ડ ક્લિયર સર. આ જે વાવાઝોડું થયું અને એનું જે નુકસાન થયું છે અને સર્વે પણ થઈ ગયો છે, અવાજ રિફ્લેક્ટ મારે છે, એટલે ખરેખર આ જે નુકસાન થયું છે, નુકસાનનો સર્વે થઈ ગયો છે, નુકસાનનો સર્વે સરકારને સોંપાઈ ગયો છે, ત્યારે આ કેબિનેટની અંદર નિર્ણય ખરેખર લેવો જોતો હતો, પણ એ લેવાઈ શક્યો નથી. કારણ કે એમાં લાગે છે કે મને કે નાણાં ખાતું અને કૃષિ ખાતું એ બંનેનું સંકલનના અભાવને કારણે કદાચ એ નિર્ણય લેટ લેવાતો એવું લાગે છે. આ જે સહાય છે એ સહાય ખરેખર એ SDRF એટલે રાજ્ય આપત્તિ અને ખરેખર નેશનલ આપત્તિ, રાષ્ટ્રીય આપત્તિ છે, એટલે બંનેના સંયુક્ત SDRF અને NDRF બંનેનો લાભ તો ખરેખર ખેડૂતોને મળવો જોઈએ. અને એમાંય એ ખાસ કરીને બાગાયતનો પાક છે, બાગાયતના પાકને આપણે ક્યારેય નથી આપણે પાક વીમાની અંદર સમાવેશ કર્યો કે નથી આપણે કોઈ બીજા વિશેષ પેકેજની અંદર આપણે સમાવેશ કર્યો, ત્યારે એ ખરેખર બાગાયતના જે નુકસાન થયું છે એ નુકસાનને ભરપાઈ કરવા માટે ખેડૂતોને એ ડબલ નુકસાન થયું છે. એક તો જે પાક જે હાથ ઉપર આવવાનો હતો, લણણી કરવાની હતી, એ કાપણી કરવાની હતી, એ આખો એ જતો રહ્યો છે. અને બીજો એ ઝાડ એ નુકસાન થયા છે, એટલે વર્ષો સુધી આ નુકસાન એ ખરેખર એ ખેડૂતોને એ ભરપાઈ કરવું પડશે. એટલે આ નુકસાન જેટલું સરકારશ્રી વધારે આપે એટલું વધારે ખેડૂતોને ખરેખર ફાયદો થશે. પરંતુ આ ખરેખર SDRF ના નોર્મ્સ ઉપરાંત વધારે જે પેકેજ છે એ પેકેજ સરકારશ્રી જાહેર કરે. મધુભાઈ આજની વાતમાં બે કોન્ટ્રાડિક્શન દેખાય છે, જેનો ખેતીનો ખ ન આવડતો હોય એને પણ ખબર પડે. આજે કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું એગ્રી પ્રોસેસિંગ યુનિટ, આ એગ્રી પ્રોસેસિંગ યુનિટ શેના માટે છે? જે શાકભાજી, જે ફળો, જે પાક વધુ સમય માટે ન સચવાય એના માટે કોઈ સ્ટોરેજ ઉભું કરવામાં આવે. અને કચ્છ આપણે જે વાહવાહી લૂંટીએ છીએ કે આપણે એક્સપોર્ટમાં ઓહો કચ્છના દાડમ તો આ રાજ્યમાં જાય છે, વિદેશમાં જાય છે, કેરી અહીંયા જાય છે, એના માટે તો એગ્રી પ્રોસેસિંગ યુનિટ છે. એક તો એગ્રી પ્રોસેસિંગ યુનિટ કેટલું ધરાતલ પર છે, અને બીજી વાત એગ્રી પ્રોસેસિંગ યુનિટમાં ત્યારે આ બધા પાકો કે ફળ સબ્જી આવશે કે જ્યારે ફરીથી આ બગીચાઓ આબાદ થશે. એટલે આ જે કૃષિ મંત્રીશ્રીએ વાત કરી કે એગ્રી પ્રોસેસિંગ યુનિટ, આ તો 27 વર્ષનો વિકાસ થયો એવું મને એવું લાગે છે. કારણ કે હજી આપણે 27 વર્ષ સુધીમાં જો એગ્રી પ્રોસેસિંગ યુનિટ આપણે ઉભા કરી શક્યા નથી. અને આ ખરેખર જે શાકભાજીના ભાવ વધે છે એ ખરેખર ખેતીવાડી ખાતા અને બાગાયત ખાતાના આયોજનનો અભાવ છે. આજની તારીખમાં આપણી પાસે કુલ કેટલું વાવેતર છે એનો કોઈ ડેટા છે ખરો? અને કેટલું ઉત્પાદન થશે એનો કોઈ ડેટા છે ખરો? અને કેટલી જરૂરિયાત છે, દર મહિને કેટલી જરૂરિયાત છે એનો રેકોર્ડ છે ખરો? આજે આપણે અંબાલાલભાઈ જેવા પાસેથી આપણે કુદરતી આગાહી આપણે કરી શકીએ છીએ, પણ આ કેટલું વાવેતર થયું, ખરેખર કેટલું વાવેતર થયું, કેટલું ખરેખર પ્રોડક્શન થયું, એની કોઈ ડેટા આપણે જાહેર કરી શકતા નથી. આ ખરેખર આયોજનનો અભાવ છે. જે દરેક જિલ્લામાં શાકભાજીની જરૂરિયાત છે, તો દરેક જિલ્લાની અંદર આજે પિયતની વ્યવસ્થા છે, તો દરેક જિલ્લાની અંદર દર મહિને કેટલું શાકભાજીનું કયા પાકનું વાવેતર કરવું જોઈએ એનું ખરેખર પદ્ધતિસરનું આજે આયોજન આજે કરવું પડે. એ આયોજનના અભાવે આ જે કઈ ભાવ વધે છે, અને ભાવ એક વખત 2 રૂપિયા કિલો ટામેટા ફેંકી દેવા પડે છે,
અને 150 રૂપિયા કિલો આજે ટામેટા લેવા પડે છે. આ ટોટલી આયોજનનો અભાવ છે. એક સાથે પ્રોડક્શન આવે અને એક સાથે માર્કેટિંગમાં આવે એટલે ભાવ ઘટે, અને માર્કેટની અંદર બિલકુલ ભાવ ઉત્પાદન ના આવે એટલે ભાવ વધે. એટલે આ ખરેખર આયોજનનો અભાવ છે. એટલે પ્રોસેસિંગ યુનિટ તો સ્થાપના જરૂરી છે ખરા, પરંતુ સાથે સાથે દરેક જે કંઈ ચલો, પ્રોસેસિંગ યુનિટ થોડું નેટવર્ક પ્રોસેસમાં છે. મધુભાઈ ધોરાજીયા પાસે આવું. પણ શિવજીભાઈ, એક તો પ્રોસેસિંગ યુનિટ ને બધું જ છે, કચ્છનો એટલા માટે ઉલ્લેખ કરવો પડે, ઘણું બધું એક્સપોર્ટ થાય છે કચ્છમાંથી. શાકભાજી અને ઉત્પાદનનું ખરેખર એનું આયોજન કરવું જોઈએ. દર મહિને કેટલી રિક્વાયરમેન્ટ છે એનો એડવાન્સમાં જાહેર કરવું પડે, અને કેટલું વાવેતર કરવું પડશે એના આંકડા પણ ખરેખર જાહેર કરવા પડે, કે જેથી કરી કે દર મહિને ખેડૂતો એ વાવેતર કરી શકે. ઓકે, બહુ સારી વાત કરી. આયોજન છે, પણ આયોજનમાં એવું છે કે પાણી પત્રક ઓફિસમાં બેઠા બેઠા ભરાઈ જાય. તમારા ગામમાં શું વાવેતર, તો કે 150 વીઘામાં આટલું બધું વાવેતર. આંકડાઓ લખાઈ જાય, આંકડાઓ સરકારની વેબસાઇટ ઉપરથી મીડિયા લે, અને મીડિયા 7 વાગ્યાના સમાચારમાં અમે પણ ચલાવીએ છીએ કે આટલા હેક્ટરમાં વાવણી થઈ, આટલા હેક્ટરમાં કયા પાકનું વાવેતર થયું. આ પ્રક્રિયા છે આજકાલની. અમને કહેવામાં કોઈ શોભ નહીં અનુભવીએ, પણ આ પ્રક્રિયા છે કે જે અમારી પાસે માહિતી આવે છે રજૂ કરીએ છીએ. પણ વાત આની સાથે જમીન ધોવાણની પણ થઈ. ટમેટા તો લાલચોળ છે જ, પણ શિવજીભાઈ 2 વર્ષ પહેલા જયારે 4 જિલ્લામાં પૂર આવ્યું, એમાં જામનગર જિલ્લો પણ હતો, ત્યાં પણ છે ને પાક નુકસાની સાથે બાકી બધું પશુઓની તારાજી પણ જોઈ, જમીન ધોવાણ પણ થયું હતું. ત્યારે પણ સવાલ ઉઠ્યો કે જમીન ધોવાણ માટે સર્વે થશે કે કેમ. એક પ્રેસ નોટ આવે છે, જાહેરાત થઈ જાય છે, 2.82 લાખ ખેડૂતો માટે સહાય જાહેર, 10,000 પ્રતિ હેક્ટર. હવે એ જમીન ધોવાણનો સર્વે 2 વર્ષ પહેલા જે થયું એ નથી થયો, અને જમીન વિકાસ નિગમની એક્સપાયરી ડેટ તો ક્યારની આવી ગઈ છે. તો ભારતીય કિસાન સંઘ તરીકે શું ગાંધીનગર સુધી કોઈ રજૂઆત કરી છે અલગથી કે જમીન ધોવાય છે તો વીઘે ને હેક્ટરે જમીનના પુરાણ માટે આટલો ખર્ચ થાય છે? સાહેબ જો પ્રવીણભાઈ, ભારતીય કિસાન સંઘ હંમેશા ખેડૂતોની ચિંતા કરતું સંગઠન છે. જિલ્લા તાલુકાથી અમારી ગામ સમિતિથી કરી મંડળ, તાલુકો અને જિલ્લો સતત પ્રક્રિયા ચાલુ જ હોય છે. પણ મને જેમ તમે વાત કરી, મને એમ લાગે છે કે જેમ પ્રોસેસિંગની વાત કરી જૂની, સરકારને ખેતીવાડીમાં મને એમ લાગે છે ને ખેડૂતો છે ને ભગવાનના ભરોસે. ખેતીવાડી છે ને મને લાગે સરકારને એમ એવું કદાચ થતું હશે કે ભાઈ આ તો કાયમ સબસિડી આપવી પડે છે, પણ આ દેશમાં ખેતી પ્રધાન દેશ છે અને સરકાર છે ને મહેરબાની નથી કરતી. આપના માધ્યમથી હું સરકારને ક્લિયર કહેવા માંગુ, ખેડૂતોની આ સ્થિતિ શા માટે છે? આજે 40 વર્ષ જૂના આઈની ભાવ SDRF સમજી લેજો કે જે ભાવ બંધારણ કરે છે એ તો માત્ર છે ને પડતર ભાવ છે. ખેડૂતોને પૂરતા ભાવ આપી દો, અમારે આ સહાયની લપમાં પડવું નથી, અમને આ સહાય લેવામાં રસ પણ નથી. અને સહાય ક્યારે સરકાર છે ને ક્યારે નુકસાન થાય ત્યારે ખેડૂતોને રોવાનો જ વારો આવે. સરકાર હંમેશા છે ને ત્યારે ખેડૂતોને આપવાની વાત આવે ત્યારે હંમેશા અલ્લાહ તલા કરે. ના શિવજીભાઈ, મેં એટલા માટે ઉદાહરણ ટાંક્યું, તમારો મુદ્દો વ્યાજબી છે. એ કિસ્સામાં પણ એવું થયું હતું કે જેને 10% નુકસાન એને પણ 10,000 સહાય, જેને લોટના નથી રહ્યા, ચપ્પલ નથી રહ્યા, એને પણ 10,000 સહાય. તો એમ કહું છું કે એ અસરગ્રસ્ત વિસ્તારોમાં શું ખરેખર સર્વે થયો હોય તો એવા ખેડૂતો કે એવા ગામ કે એવા કુટુંબ આઈડેન્ટિફાઈ ન થઈ શકે કે આ 25 કે 50 જણા છે કે જેને એટલું બધું નુકસાન છે, ખરેખર એના વિશે થોડુંક અલગથી વિચારવું પડશે. બાકી તો ક્યાંથી બેઠો થશે 10 વર્ષે કોઈ વ્યક્તિ? જો પ્રવીણભાઈ, સરકાર છે ને, હું કાયમ કહું છું કે સરકારને કરણી અને કથણીમાં ફરક છે. તમે એનાથી એક આગળ હમણાં જ એક મેં દાખલો, રવિ પાકની અંદર માવઠું થયું, માવઠામાં કચ્છમાં ઘણું બધું નુકસાન થયું. હવે આખા કચ્છની અંદર તમે સમજી લો સર્વે થયું અને માત્ર છે ને 2,20,000 ખેડૂત ખાતેદાર. હાલો, હા, અવાજ આવી રહ્યો છે શિવજીભાઈ, કન્ટિન્યુ કરો. જી, હવે છે ને ખાલી માત્ર 4820 ખેડૂતોને સહાય મળવા પાત્ર SDRF ની ફંડમાંથી મેં 2-3 દી પહેલા જ ખેતીવાડી અધિકારી કરીને તે આંકડા લીધા, ખાલી 4820 ખેડૂતો. એટલે સરકારને કાયમ છે ને જાહેરાત કરવામાં જ રસ હોય છે. દરેક બાબતમાં આવીને આવી સ્થિતિ છે. તમે સમજી લો વેબસાઇટ, હમણાં સમજી લો અરજીઓ કરવાની હતી, વેબસાઇટ એક દિવસ ના હાલે. એટલે આ બધું છે ને એને એક મહિનો દિવસ સુધી જાહેરાત કરી. એક તમને હું નવી વાત સંભળાવી કે RCC ખેડૂતને સંગ્રહ કરવા માટેનો એક હોજ બનાવવાની વાત હતી.
એમાં 1 મહિનાથી જાહેરાત કરતા હતા કે સરકાર આનામાં સહાય આપશે, સહાય. ખેડૂતો ઉત્સુક હતા અને એક જ આખા ગુજરાતની અંદર 2 જ અરજીઓ થયું અને પછી વેબસાઇટ બંધ થઈ. એવું ને એવું હમણાં સમજી લેજો કે ડ્રીપમાં હતું અને અન્ય જેટલી એની યોજનાઓ છે, માત્ર એક જ દિવસની અંદર કાં તો ટાર્ગેટ આવે. એટલે મને લાગે સરકાર ખેડૂતોની મસ્કરી કરે છે. જો કચ્છ જિલ્લે તો ભારતીય જનતા પાર્ટીને 6 સીટો આપ્યું છે. કચ્છના ખેડૂતોએ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે. એટલે એવું નહીં સમજે કે મત મળી ગયા એટલે હવે ખેડૂતો લાચાર થઈને બેસી જશે. સમય આવશે એટલે સરકારને હમદ્રષ્ટિ રાખીને કચ્છ પ્રત્યે તો છે ને, કચ્છમાં ઘણું નુકસાન આ વખતે થઈ ગયું છે અને આખા ગુજરાતને આ વખતે આપવાની વાત નથી. બનાસકાંઠાને હું સમજુ છું ત્યાં સુધી ઘણા વિભાગમાં નુકસાન થયું છે. ને કેન્દ્રીય ગૃહમંત્રી પણ કચ્છ આવીને ગયા, ગંભીરતાથી તમામને મળ્યા, દાડમના એક બગીચાની પણ મુલાકાત લીધી. તો અહીંયા તમને કોઈ અપેક્ષા છે કે કેન્દ્ર તરફથી પણ થોડું સંકલન થાય અને કોઈ વિશેષ સહાય રાજ્ય સરકારની એડિશનલી કેન્દ્ર પણ એડ કરે? પહેલા દિવસથી જ જયારે બનાવ બન્યો, બેપરજોય વાવાઝોડું પૂરું થયું અને પહેલા દિવસે જ મેં રાજ્ય સરકારને, અમારું ભારતીય કિસાન સંઘ દ્વારા કીધું કે ભાઈ આમાં કેન્દ્ર સરકાર જો વિશેષ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, આમાં કેન્દ્ર સરકાર જો વિશેષ પેકેજ જાહેર કરે તો જ કચ્છના ખેડૂતો હવે બેઠા થઈ શકે. બાકી કચ્છના ખેડૂતોને આ વખતની એટલી બધી મોટી માર પડી છે કે હવે આમાંથી બેઠા. જો એક બાગાયત પાક એવો છે, છોકરાને ઉછેરવું ને ઝાડને ઉછેરવું એ બંને સરખી બાબત છે. હવે એને મને લાગે 5 વર્ષ સુધી પાછળ હાલ્યા ગયા. હવે નવું વાવેતર કરે તો એમાં કઈ આજે વાવેતર કરે ને કાલે ઉત્પાદન ના. ઝાડ ઉછેરતા 5 વર્ષ લાગે, 5 વર્ષ પછી એની ઇન્કમ ચાલુ. એટલે હવે આ તો એક આખી પેઢી પાછળ હાલી જશે, તમે સમજી લેજો. જો સરકાર આમાં આમદ્રષ્ટિ નહીં રાખે, જો કચ્છ માત્ર છે ને વાવાઈ કરવાથી નહીં થાય, વાવાઈ કરશે એનાથી કઈ થશે નહીં. ખેડૂતોમાં ખૂબ રોષ છે, ખેડૂતો હેરાન છે, પરેશાન છે. જો ખેતીને બચાવવી હોય, ખેતીને જો સરકાર, જો આપના માધ્યમથી હું ક્લિયર કહું છું, હું હંમેશા સ્પષ્ટ કહું છું, કોઈ મહેરબાની સરકાર નથી કરતી. આ ભાવ નથી મળતા ને એટલે આ સહાયો માંગવી પડે છે. સહાયમાં છે ને ખરેખર રસે નથી. ખેડૂતો હંમેશા આપવા વાળો છે, લેવા વાળો નથી. પણ જયારે તમે પ્રજાને સસ્તું ખવડાવો છો એનો ભોગ ખેડૂતોને શા માટે તમે બનાવો? એના ભોગે જો ખેડૂતોના ભોગે જો તમે પ્રજાને સસ્તું ખવડાવવા માંગતા હો તો ખેડૂતને જયારે આફત આવે ત્યારે સરકારની ફરજ હોય, સરકારને સાથે રહેવું પડે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર જો વિશેષ કચ્છ માટે કંઈક વિચારશે તો કચ્છના ખેડૂતો બેઠા થશે. બાકી તો કચ્છની અત્યારે પરિસ્થિતિ ખરાબ. ચલો, ગણતરીના કલાકોમાં રાહ જોવાની રહી. કૃષિ મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે, પરંતુ જે રીતે શિવજીભાઈ વાત કરે છે, શિવજીભાઈ એ પણ વાત કરી કે કેન્દ્રીય ગૃહમંત્રીથી લઈને ગાંધીનગરમાં પણ ઉચ્ચ અધિકારીઓને, નેતાઓને આ અંગે રજૂઆત કરી કે કેન્દ્ર સરકાર પણ થોડો હાથ લંબાવે. નુકસાની બહુ મોટી છે, બાગાયતીમાં તો એક પેઢી નીકળી જાય. આ પરિસ્થિતિમાં કોઈ એવું રાહત પેકેજ કે વિશેષ પેકેજ આવે છે જેનાથી 5-10 વર્ષ પાછળ ધકાઈ ગયેલા જે બાગાયતી બેલ્ટ છે કચ્છનો, તે ફરીથી બેઠો થઈ શકે. બાકી ટમેટાની જેમ ખારેક સહિતના ભાવ લાલચોળ થાય તો નવાય નહીં. અને અપેક્ષા રાખીએ કે જમીન વિકાસ નિગમ, જેની એક્સપાયરી ડેટ ઘણા લાંબા સમયથી આવી ગઈ છે, તો જમીનનું ધોવાણ જે થયું છે એનો સર્વે કેટલે પહોંચ્યો કે નહીં, કદાચ ભારતીય કિસાન સંઘ સહિતના જે સંઘ છે અને નેતાઓ છે તે ગાંધીનગરમાં રજૂઆત કરે ને એ બાદ પણ આવનાર સમયમાં કોઈ દિવસ ચર્ચા કરીશું. પણ નજર રહેશે એ રાહત પેકેજ પર, જેના કારણે કેન્દ્રીય ગૃહમંત્રીને ગંભીરતાપૂર્વક કચ્છ આવવું પડ્યું. તેમને તમામ સાથે મુલાકાત કરી, તેમની આપવીતી જાણી. પણ હવે સહાયમાં કેટલો પૂરતો ટેકો થાય છે નિર્ભર કરે છે પાટનગર, ગાંધીનગર પર અને સરકાર પર. ધન્યવાદ મધુભાઈ ધોરાજીયા, શિવજીભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.